વેણલા રેવાયા કાનુડા રે રે. આ ઢોલ નગારાનો ડણકાર અને લોકોની આંખોમાં રહેલું અચૂકતું તેજનું કારણ એ છે કે જગતનો નાથ આજે નગર ભ્રમણ માટે નીકળ્યો છે. વેણલા રેવાયા જાગો ને જશોમાં ના જાયા વેણલા રેવાયા. આસો માસની વિજયાદશમીના દિવસે ડાકોરમાં ભગવાન રાજાધિરાજ હાથી પર બેસીને નગર ભ્રમણ કરે છે. તમારે ઓશિકે મારા ચીર ચંપાયા, તમારે ઓશિકે મારા ચીર ચંપાયા રે. જાગો ને જશોમાં ના જાયા કે જાગો. અને કહેવાય છે આ દિવસે ભગવાન રણછોડરાય પોતાની રાખડી છોડે છે. કૃષ્ણ જેણે જ્ઞાન આપ્યું એવું કે 5 ભાઈઓને વિશ્વની સૌથી મોટી સેના સામે વિજય અપાવે, એ શ્રી કૃષ્ણ આ દિવસે શસ્ત્ર પૂજન અને શસ્ત્ર ધારણ કરે છે. કેવું શુરે હવે તમને કાના, નંદ કુંવર નથી નાના રે. કેવું શુરે હવે તમને કાના, હવે નંદ કુંવર નથી નાનાજી. ભારે ભીડમાં મોટો ગજરાજ અને તેની ઉપર રાજાધિરાજ. જો ધાર્યા હોત તમને આવા, જીવન દેત નહીં કોઈ દી જાવા. જો ધાર્યા હોત તમને આવા, જીવન દેત નહીં કોઈ દી જાવા. ખોટા ખોટા સોગંધ ખાવા, ખોટા ખોટા સોગંધ ખાવા, શોભે તમને નહીં માવા. કુંવર નથી નાનાજી, કેવું શુરે હવે તમને કાના. આ યાત્રા દરમિયાન મને બાળકોમાં અને વૃદ્ધોમાં એક સમાન તેજ દેખાતું હતું અને એક જ વાત યાદ આવતી હતી: ધાર્યું ધણીનું થાય, ઠાકર કરે એ ઠીક. જય રણછોડ. તમને